તો કેમ છો મિત્રો? જય માતાજી, હર હર મહાદેવ. તો અત્યારે તો રાતના વાગ્યા છે 12 અને અત્યારે જઈએ છીએ આપણે સારંગપુર. તો આજની ટ્રીપ છે સારંગપુરની. તો અત્યારે જઈએ છીએ આપણે પાર્ટીના ઘરે પિકઅપ કરવા માટે. સમથિંગ 12 વાગ્યા છે. પાર્ટીનો ફોન આવી ગયો છે અને પાર્ટીને ઘરે જઈએ છીએ. પાર્ટીને પિકઅપ કરીને સીધા નીકળીશું સારંગપુર જવા માટે. તો મળીએ સીધા પાર્ટીના ઘરે જઈને. સારંગપુર પાર્ટી છે ઉપર આવે જ છે. પછી નીકળીએ સીધા આપણે સારંગપુર. મળીએ સીધા આપણે સારંગપુર. તો મિત્રો ફાઇનલી આપણે સારંગપુર પહોંચી ગયા છે. અત્યારે વાગે છે 3:30 ના જસ્ટ પહોંચ્યા છે. ગાડી છે પાર્કિંગમાં મૂકી છે. અહીં સમથિંગ 5:45 કદાચ આરતી થાય છે. તો આરતીના ટાઈમે આપણે અહીંયાથી થઈ જઈશું. તો વાગે આપણે જઈએ, ચા પીએ, પછી પાછા આવીએ. અત્યારે બધી ગાડીઓ આવવાની ચાલુ જ છે. તો મળીએ સીધા આપણે આરતીમાં. તો કેમ છો મિત્રો? જય માતાજી, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો અત્યારે આપણે ઉઠી ગયા છે ને અત્યારે વાગ્યા 7 વાગી ગયા છે. 7 વાગે ઉઠ્યા. સાંજે આપણે એટલે 3:30 પહોંચ્યા હતા અહીં અને આવીને સીધા હોઈ ગયા હતા. તો પછી અત્યારે જાગ્યા છે. સમથિંગ 7:30 જેવું થયું છે અને જાગ્યા છે. તો આપણે જઈએ અહીં સીધા મંદિરે દાદાના દર્શન કરવા માટે. તો ચલો સીધા દાદાના દર્શન કરવા માટે. તો મળીએ સીધા આપણે મંદિરે જઈને. તો આપણે પાર્ટીનો ફોન આવી ગયો છે. તો આપણે જઈએ છીએ સીધા ઘરે નીકળીશું. તો મળીએ સીધા આપણે ઘરે જઈને.
उठा दे खड़ा होगा મિત્રો આપણે સારંગપુરથી આવી ગયા હતા, પાર્ટીને ડ્રોપ કરી દીધી. એના પછી આપણે બીજી ટ્રીપ આવી ગયેલી અમૂલમાંથી આપણે સાહેબને લઈને મેડમને લઈને આવ્યા છે ડાકોર. તો અત્યારે જસ્ટ એમને લોકેશન ઉપર ઉતાર્યા છે અને આપણે બેઠા છે શાંતિ પાર્કિંગમાં. એમાં બેઠા છે, એમનો ફોન આવે પછી આપણે જઈએ સીધા ઘરે. પહેલાં એમને અમૂલમાં ડ્રોપ કરીશું, પછી જઈશું આપણે ઘરે. તો મળીએ આપણે સીધા આગળ. તો મિત્રો આપણે અમૂલની વર્ધી પતી ગઈ છે, એમને ડ્રોપ કરી દીધા છે અને અત્યારે જઈએ છીએ આપણે ઘરે. અહીંયાથી જઈશું સીધા ગેસ પુરાવીને સીધા જઈશું ઘરે. ઘરે જઈને સીધું હવે સૂઈ જઈશું. તો રાતે ચણા જેવું ઉઠી જઈશું, પછી જઈશું આપણે બેઠા બેસવા માટે. તો મળીએ સીધા આપણે સાંજે. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા હતા. ઘરેથી ફ્રેશ થઈ નીકળ્યા છે. અત્યારે ચૈતર મહિનો છે તો મહાકાળીના રથ વધારે જાય છે. તો આજે આપણે જઈએ છીએ સેવાનભાઈ. તો મળીએ સીધા આપણે. આજે જમણવારી એવું રાખ્યું છે, ચૈતર મહિનાના રથ નીકળે છે તો બધા આવે છે, તો એના માટે જમણવારીની બધી સુવિધા કરી છે. તો આજે સેવાનું જઈએ છે, તો આપણે સેવાનો લાભ લેવા જઈએ છે. તો મળીએ આપણે સીધા થઈ જઈએ. અહીંયાથી નીકળી ગયા છે આપણે ઘરે જવા માટે. અહીંયાથી સીધા ઘરે જઈશું, સીધા બેઠા જઈશું. પછી બધા ભાઈબંધો જોડે બેસીશું, પછી નીકળીશું ઘરે. તો મળીએ સીધા આપણે બેઠા જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા હતા. ઘરે આવીને આપણા શેઠનો ફોન આવ્યો કે મોર્નિંગમાં 5 વાગ્યાની વર્ધી છે, અંકલેશ્વર જવાનું છે ટેમ્પો લઈને. તો આપણે તેવા ગયેલા ટેમ્પો. તો અત્યારે જઈએ સીધા ઘરે. તો મળીએ આપણે કાલ સવારે. તો જય માતાજી, હર હર મહાદેવ, ગુડ નાઇટ.
તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, તો આવા નવા વિડીયો આવતા રહે. તો મળીએ. ગુડ નાઇટ.